શું મનસુખભાઈ વસાવા આ વખતે ભરૂચ લોકસભા ચૂંટણી જીતશે? શું આ વખતે છેતરભાઈ વસાવા ઊભા રહેશે તો ચૂંટણી જીતશે? શું છે સમગ્ર મામલો? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું શૈલેષ ભીલ. તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સાથે સાથે તમે કઈ પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે એ પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. છેતરભાઈ વસાવા યાની કે મનસુખભાઈ વસાવા. ચલો આપણે વિડીયોને વાત કરીએ તો આવનારી એપ્રિલમાં લગભગ ચૂંટણી આવી રહી છે લોકસભાની. ત્યારે છેતરભાઈ વસાવા 4 થી 5 દિવસ પહેલાં જેલની અંદરથી બહાર આવ્યા હોય ત્યારે ભરૂચની અંદર હાહાર મચાવી દીધો છે. જ્યાં મિત્રો, જેમ કે આવીશ છે કે છેતરભાઈ વસાવા આ વખતે ભરૂચ લોકસભા ચૂંટણી ઊભા રહેશે તો અવશ્ય આદિવાસી સમાજ એમને જીતાડશે. એમના સમર્થનમાં લાખો લોકો ઉતરી આવતા હોય છે. છેતરભાઈ વસાવા ચાલે, એક જ ચાલે, એવું પણ લોકો ખૂબ જ બૂમો પાડી રહ્યા છે. આ હું નથી કહી રહ્યો છું. ગમે તે લગ્ન થતું હોય ત્યારે ભેંટ પાર્ટીઓ પણ છેતરભાઈ ચાલે, એક જ ચાલે એવા ગીતો વગાડી રહ્યા છે. જ્યાં મિત્રો, જેમ કહેવાય છે કે છેતરભાઈ વસાવાના આ વખતે ખૂબ જ લોકપ્રિય બની ગયેલા છે અને ભરૂચ લોકસભા ચૂંટણી અવશ્ય જીતશે 2024ની. જ્યાં મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કે મનસુખભાઈ વસાવા જીતશે યાની કે છેતરભાઈ વસાવા જીતશે, એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે. અને સાથે સાથે એવું કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને જ કેજરીવાલ સાહેબે જાહેરાત કરી દીધી છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે, પરંતુ મનસુખભાઈ વસાવાને હજુ ટિકિટ મળવાની બાકી છે. અને સાથે સાથે એવી પણ વાતો જાણવા મળી રહી છે કે મનસુખભાઈ વસાવાને આ વખતે બીજેપી ટિકિટ નહીં આપી શકે. શું છે સમગ્ર મામલો? 2024ની ચૂંટણી મનસુખભાઈ જીતશે યાની કે છેતરભાઈ જીતશે, એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું છે. તો મિત્રો, આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ કરતી નથી અને અમારું કામ છે તમને જાણકારી પહોંચાડવાની. જ્યાં મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, વંદે માતરમ.